કે શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધાબર કો. શું કે ભાઈબંધ બહુ બધા લોકો કમેન્ટ કરીને પૂછતા હોય છે કે તમે તમારી સ્કિનની કેર કેવી રીતે કરો છો. તો હું યુઝ કરું છું મુસ્ટેકનું હર્બલ સ્કિન લાઇટનિંગ ઓઇલ. હા, એક ઓઇલ ના કે કોઈ ફેરનેસ ક્રીમ, કેમ કે ફેરનેસ ક્રીમ જ્યારે આપણે ફેસ ઉપર લગાવીએ છીએ તો એક લેયર બને છે અને જ્યારે ફેસ વોશ કરીએ ત્યારે એ નીકળી જાય છે. આ નેચરલ ઓઇલથી બન્યું છે, આપણી સ્કિનની અંદર સુધી પહોંચે છે અને સ્કિનને બ્રાઇટ અને શાઇન બનાવે છે. આમાં 0 કેમિકલ્સ છે. તો ચલો હું તમને બતાવું આનો યુઝ કેવી રીતે થાય. આને 1 થી 2 ડ્રોપ લેવાના છે. આ ડ્રોપને હું મારી સ્કિન પર સરખી રીતે રબ કરીશ. આ 100% ઓર્ગેનિક છે. આમાં હળદર અને એલોવેરાનું ઓઇલ છે. તમે જાણો છો કે હળદર અને એલોવેરા આપણી સ્કિન માટે કેટલું સારું છે, જે નેચરલી સ્કિનને ગ્લો કરે છે. આ એન્ટી પોલ્યુશન પણ છે. તો 10 મિનિટ થઈ ગઈ છે અને હવે હું આને વોશ કરીશ મુસ્ટેકનું ઓશિયન ફેસ વોશથી. મુસ્ટેકના ઓશિયન ફેસ વોશમાં સેલિસિલિક એસિડ છે, જે મારા એકને પિમ્પલ્સને ખતમ કરી દેશે. તો ફેસ વોશ કર્યા પછી તમે સ્કિન ઉપર ગ્લો જોઈ શકો છો. તો આ 2 પ્રોડક્ટ હું પર્સનલી યુઝ કરું છું, તમે પણ કરી શકો છો. મુસ્ટેકનો સેલ ચાલુ છે ફ્લિપકાર્ટ અને એમેઝોન પર. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી પણ તમે પરચેસ કરી શકો છો. અને હવે આપણો વિડીયો જોઈ લો. નહીં જીવું, મારું મર છું, હું જ બોંધિયાર છું. તું અહીંયા સાથે જીવવાની વાતો કરતા હતા ને હવે એકલા એકલા મરી જવું છે, એ બી આવા ગંધાતા પાણીમાં. છી. પણ મારું મોઢું તો જો, મને કોણ મારવા માટે મિનરલ વોટર દે? અને તું તો ધોળકા જવાની હતી, તું કેમ અહીંયા આવી? હા, જવાની હતી, પણ મેં રસ્તામાં બાનું કર્યું કે મને ઉલટી થાય છે ને સ્પેશિયલ રિક્ષા કરીને અહીંયા તમને મળવા આવી છું. કેમ? સાચું કહું, તમને મારા ઘરવાળા બનાવવા. સાચે? આઈ લવ યુ. એક વાત કહું, તમે ફક્ત મારા જ બનીને રહેજો ને તમારી પર ફક્ત મારો જ હક છે. અરે તારો બનીને નહીં, તારો બની ગયો. તારે મારી સાથે વિશ્વાસઘાત જ કરવો હતો તો મારી જોડે આ નાટક કેમ કર્યું? પણ મેં શું ચૂપ. આ બધું શું છે? અરે બેબી, ચૂપ. અરે પણ ચૂપ. મેં મારા ઘરવાળાને વિરુદ્ધ જઈને તારો સાથ આપ્યો ને તારે મારી સાથે આવું જ કરવું હતું તો પહેલા જ કહી દેવું તું. હું હવે બીજે લગ્ન કરી લઈશ. પણ મારી વાત તો સાંભળ, આ મેં નથી. મારે કઈ નથી સાંભળવું. એવું તો શું પકડાઈ ગયું કે 2 વાર લાફા મારવા પડે તને? અલ્યા ભાઈ, એને કોઈ કે રીલ્સમાં કઈ બતાવ્યું અને એ બી રીલ્સ અડધું હતું લ્યા. મેં કોઈ છોકરી જોડે બીજું રીલ્સ બનાવ્યું હતું, પણ કિસ કરતો ફોટો ને એવો એને કઈક બતાવ્યો. બોલ યાર, એવું એને કોણ મોકલે લ્યા? મને ખબર એમ ના કહી દેવાય ને. તો મસાલો ખવડાવવો પડે, મસાલો. એક મસાલો. બે હાલ છું ભાઈ, તું અરે હાલ દઈશું ભાઈ, તું આય ને ભાઈ. ચાલ પાઉ દ્વારા મસાલા જોઈએ. અરે પીળું પાઉ ચાલ દઈશું. તું કે કોણ હતું આમાં? કોણ હતું ભાઈ એ કહી દે. પકો હતો પકો. હા, હવે દિલની તમન્ના પૂરી થશે. બહુ મહેનત કરી આપણે. 1 વાર તોડાયું, 2 વાર, 3જી વારે ઉપર રહીને હાજર રહીને સગાઈ હું કરાવવા જઉં અને સગાઈ હું તોડો ઉપર રહીને, કારણ કે લાભ તો મારો જ છે ને. અને આ વખતે તો ભગવાન તારો ખૂબ ખૂબ આભાર, મારે કશું કરવું ના પડ્યું, મહેનત કર્યા વગર જ તૂટી ગયું. કારણ કે જમકુ તું મારી છો, મારી છે, હતી અને રહેવાની છે રે જમકુ. આ ઝાડિયામાં તો યાડો ફૂટી ગયું તું. આનો તમને મેળ પડી ગયો પાછો. સગાઈ તૂટી જતી ને પાછા જમના ટીમ થવા માંડ્યું. નહીં નહીં, મારું શું થશે? જમકુ તો મારી જ છે. હું તને મારી બનાવી દઈશ જમકુ. આ કાળિયાની આ જાડિયાની નહીં થવા દઉં. મને ખબર હતી કે આવો દાડો આવશે. મને કી ખબર કે સંગડેલો સાપ કામનો, એટલે જ મેં તારા વિડીયો હંગરીને રાખ્યા છે. બહુ હવા હતા ને, નવા નવા વિડીયો બનાવવાનું રે. हाय बेबी। हाय बुबू। कैसी हो? वो पीछे क्या दे रहा है? क्या दे रहा है भाई? दे दे।
બરાબર એડિટ કરીને રાખ્યો છે. યસ, હવે જો મારું ચક્કર ચલાવું. કોની માય સવાર સેટ શૂટ ખાધી છે કે મારી મીરુને માલનથી અલગ કરે. હું નરેશ કનોડિયા મારી સ્નેહ લતા અને તું ફિરોજ ઈરાની બનવાની કોશિશ ના કરતો. અરે ચમકુડી, અરે સ્કૂલમાં મારે તારું લેસન કરવાનું અને પેલો પારખ્યો પાસ થઈ જાય ન ચાલે. હું પતંગ લાયો, મેં કિન્યા બાંધી અને હું ચડાવું. હું બધી નમાનો કાઢી, એક નહીં ત્રણ નમાન કાઢી અને ઠમકા પેલો જાડિયો મારે. ના બને. આજ જમકુ તું મારી હતી ને મારે જવાની છે. વિડીયો છે તારું તો હવે ફિટ્ટોર કાગડા, તને દેતરું હાથમાં નહીં આવવા દઉં. નીકળ્યો ભાઈ હવે પક્કો જ. તો ભાઈ બધા ભાઈબંધો પસાર થઈ કપિલના માથા ઉપર હાથ મૂકીને મેં નહીં કર્યું ભાઈ. કે પક્કાની નહીં થાય. સોરી માની નહીં થાય તો પક્કાની બી નહીં થવા દઉં. એણે તારું તોડાયું ને, હવે વારો છે એનો તોડવાનો. પણ કેવી રીતે ભાઈ? હા ભાઈ, શું થયું? તમારું જ કામ હતું. હવે મારો ઉતાવળ છે નહીં ચાલે. અરે ઉતાવળ અમારો જીવનો સવાલ છે ભાઈ, તમારા સિવાય કોઈ નહીં કરી શકા. એવું શું થયું? જીવનો સવાલ છે. અરે ઓલો પાર્થ્યો નહીં અમારો ભાઈબંધ, એનું કંઈક બ્રેકઅપ થઈ ગયું છોકરી જોડે. તેણે કંઈક લાફા ચોડી દીધા 2-3. પછી અમે એને મનાય કે છોકરી તો હત્તર આવે, તો અમારી જોડે પછી બાજી પડ્યો અને લાફા ચોડી દીધી એટલે ઝઘડો થઈ ગયો. હવે એક કામ કરવાનું છે, એને મનાવવા આપણે પાવાનું છે એને. સમજો છો? થમ્સઅપ ના, અરે આપી દો એને એટલે એનું બધું ભૂત નીકળી જાય. તો પણ તમે પૈ દો ને, તમે પાક્કા ભાઈ પણ અમારે બાજવાનું થયું છે યાર, સમજો ને. તમારે તો સંબંધ ન થાય, તમે નહીં હાચો તો કોણ હાચવશે છોકરાને? અને અમે જઈને ઉભા રહીશું તો અમારે સામે નહીં જોવા દે, અમે ત્યાંથી જ નીકાળે. પણ આ કામ તો જોખમ વાળું નહીં યાર. જોખમ વાળું છે. એક કામ કરો, મારું એક્ટિવા લેતા જાઓ ને, બસ લે એડો ફટાફટ. અરે આવા ભાઈબંધ પહેલી વાર જોયો. બધી સગવડ તૈયાર રાખે. અરે એના કેવું મેન્ટલી બધું છે ને, તો એ આ આવશે ને એટલે બધું નીકળી જશે. પણ કોઈ કહેતા નહીં આ કામ મેં કર્યું છે. કોઈ ખબર કોઈ ના નહીં. ખાય. તો ફટ લઈને જો અહીંથી મારે લગ્ન કરવાના છે. અરે આ જો આ ડેકી મૂકી દીધું. કોઈ ના ખાવ પડે. જેમ જેમ તમારે ખાલી આલીને આવતું રહ્યો ને, તમારે બેવાનું નહીં જોડે. હા, આલીને આવતા રહ્યો. આવજો. કઈ નહીં સાહેબ, આ કામે જઉં છું. એક્ટિવા કોનું છે? નંબર ચેક કરવા દો. તું એને પોલીસ સ્ટેશન જા, તારે એક્ટિવા 2 દિવસ પહેલા ચોરાય એવું લખાવજે. ઓકે ડન. સાહેબ પણ મારી વાત સાંભળો. સાહેબ ખોલું. અરે ખોલું. અરે સાહેબ ખોલું લ્યો સાહેબ. જો એ સાહેબ મારું નહીં. મારું કઈ નહીં સાહેબ. સાહેબ કશું નહીં મારું. અલા સાહેબ મારી વાત સાંભળો. ભાઈબંધનું સેવા કરું છું. દારૂ નો નહીં સાહેબ. કશું નહીં સાહેબ, તમારી ભૂલ છે. સાહેબ નામ કશું નયનમાં વસ્યા હતા, કોઈ વાર યાદ કરજો. કદી કામ પડે તો યાદ કરજો. અમને તો પડી છે આદત હવે વાંઢા જ રહેવાની. પ્રેમમાં પંચર પડે તો અમારા જેવા ભાઈબંધોને યાદ કરજો.